હલો મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક આજના વિડીયોની અંદર। મિત્રો, આજના આ વિડીયોની અંદર આપણે જોઈશું કે શું દિવાળી પહેલાં આપણો પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો આવશે અને 21મો હપ્તો કઈ તારીખે આવશે એના વિશે પણ વાત કરીશું। અહીંયા જે મીડિયા રિપોર્ટ્સ અનુસાર આપણને માહિતી મળી રહી છે એ રિપોર્ટ્સ અનુસાર જોવા જઈએ તો 1 ઓક્ટોબરના રોજ આપણો જે પીએમ કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો છે એ આવી જશે અને સાથે વાત કરીએ તો 2000 ને બદલે 9000નો અહીંયા હપ્તો મળવાનો છે। તો કયા કયા ખેડૂત મિત્રોને એ 2000 ને બદલે 9000નો હપ્તો મળશે અને સાથે વાત કરીએ તો આ વખતે તમારે હપ્તો મેળવવો હોય તો એ એક ફોર્મ ભરવું પડશે। એ કયું ફોર્મ છે, કેવી રીતે ભરવાનું છે, કયા ડોક્યુમેન્ટ લાગશે, આ તમામ માહિતી તમને આજના આ વિડીયોની અંદર મળી રહેવાની છે। તો વિડીયોને તમે એન્ડ સુધી જોતા રહેજો। વિડીયો તમને પસંદ આવે તો વિડીયોને એક લાઇક કરજો। તમે આપણી આ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો કે આપણો આજનો આ વિડીયો તમે કયા ગામમાંથી અને કયા જિલ્લામાંથી જોઈ રહ્યા છો, જેથી કરીને આપણને પણ ખબર પડે કે આપણો આ વિડીયો આ ગામ આ જિલ્લા સુધી પહોંચી રહ્યો છે। તો વિડીયોની જે છે હવે આપણે શરૂઆત કરી લઈએ। સૌપ્રથમ અહીંયા આપણે વાત કરીએ તો ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના દેશના લાખો ખેડૂતો માટે નાણાકીય સહાયનો એક મજબૂત આધાર સ્તંભ બની ગયું છે। મિત્રો, જે પીએમ કિસાન સન્માન નિધિ યોજના છે, જે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના જે ભારત સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે, આ યોજના થકી ખેડૂતોને નાણાકીય સહાય મળી રહે છે અને આ દ્વારા ખેડૂતોને એક મજબૂત આધાર સ્તંભ બની ગયું છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના કલ્યાણકારી યોજના નાણાં અને સીમાંત ખેડૂતોને દર વર્ષે 6000ની નાણાકીય સહાય પૂરી પાડે છે। મિત્રો, જે આ કલ્યાણકારી યોજના છે એ આ યોજના થકી નાના અને જે સીમાંત ખેડૂતો છે એમને દર વર્ષે 6000 રૂપિયાની આર્થિક સહાય પૂરી પાડવામાં આવે છે, નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે। આ રકમ 3 સમાન હપ્તામાં વહેંચવામાં આવે છે, જેમાં દર 4 મહિને 2000 રૂપિયા સીધા તેમના ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવે છે। પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના 2019માં શરૂ કરવામાં આવી હતી અને અત્યાર સુધી લાખો ખેડૂતોની આર્થિક સહાયનો જે છે મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે। મિત્રો, આજે યોજના થકી આ જે હપ્તા છે એ દર 4 મહિને એક હપ્તો જાહેર કરવામાં આવતો હોય છે। એવા વર્ષની અંદર 3 હપ્તા જાહેર કરવામાં આવે છે અને ખેડૂતોને અહીંયા સીધો જ લાભ આપવામાં આવ્યો છે, એટલે કે 3 હપ્તા 6000નો લાભ આપવામાં આવે છે અને આ યોજના વર્ષ 2019માં શરૂ કરવામાં આવી હતી અને અત્યાર સુધી ખેડૂતોને અહીંયાથી 20 હપ્તા મળી ગયા છે। એટલે જોવા જઈએ તો કુલ ટોટલ 40000 રૂપિયાની સહાય આ યોજના થકી ખેડૂતોને મળી છે। હવે વાત કરીએ તો 21મો હપ્તો ક્યારે આવશે, તો દેશભરના ખેડૂતોને હાલમાં 21મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। મિત્રો, આપણા જે દેશભરના ખેડૂતો છે એ હાલ 21મા હપ્તાની આતુરતાથી રાહ જોઈ રહ્યા છે। અગાઉનો હપ્તો 20મો હપ્તો જે હતો એ ઓગસ્ટ 2025માં જાહેર કરવામાં આવ્યો હતો। મિત્રો, જે આપણો આગળનો હપ્તો હતો 20મો હપ્તો એ ઓગસ્ટ 2025માં જાહેર કરવામાં આવ્યો હતો, જેનો લાભ આશરે 9.7 કરોડ ખેડૂતોને મળ્યો હતો। મિત્રો, જે યોજનાનો લાભ છે 20મા હપ્તાનો એ 9.7 કરોડ ખેડૂતોને મળ્યો હતો। સરકારી પેટર્ન અને અગાઉના હપ્તાના આધારે આગામી હપ્તો ઓક્ટોબર અથવા નવેમ્બર 2025માં આવવાની શક્યતા છે। મિત્રો, વાત કરીએ તો જે સરકારની પેટર્ન છે અને અગાઉના હપ્તાના આધારે જોવા જઈએ તો આપણો જે 21મો હપ્તો છે એ ઓક્ટોબર મહિના અથવા તો નવેમ્બર મહિનામાં આવવાની શક્યતા છે। નિષ્ણાંતોને માને તો દિવાળીના તહેવારના મોસમીને ધ્યાનમાં રાખી સરકાર આ હપ્તો ઓક્ટોબરમાં જાહેર કરી શકે છે। જો કે હજુ સુધી સરકાર દ્વારા આની કોઈ સત્તાવાર તારીખ અથવા તો માહિતી જાહેર કરવામાં નથી આવી। મિત્રો, મીડિયા રિપોર્ટ્સ અનુસાર જોવા જઈએ તો દિવાળી ઉપર સરકાર દ્વારા હપ્તો જાહેર કરવામાં પણ આવી શકે છે। વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના માટે પાત્રતા ધોરણ લાભાર્થીઓનું નાગરિક હોવું જોઈએ। મિત્રો, આ જે પાત્રતા ધોરણ છે આ યોજના થકી તમારે લાભ લેવો હોય તો લાભાર્થી ભારતનો નાગરિક હોવું જોઈએ। લેટર હોલ્ડિંગ ફોર્મર ફેમિલી જમીન માલિકીની આધારિત રાજ્ય અથવા કેન્દ્ર શાસિત પ્રદેશના જમીન રેકોર્ડ પર આધારિત હોવું જોઈએ। યોજના મુખ્યત્વે નાના અને હાંસિયામાં ખેડૂતોનો સમાવેશ કરવામાં આવે છે, પરંતુ કોઈ નિશ્ચિત જમીનની મર્યાદા નથી। પરિવારમાં પતિ પત્ની અને 18 વર્ષીય નાના બાળક દરમિયાન પણ આ યોજના થકી લાભ મેળવવામાં આવતો હોય છે। તો આજનો આ વિડીયો આપણે અહીંયા પૂર્ણ કરીએ છીએ। વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક કરજો, ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો અને કોમેન્ટ કરીને ખાસ જણાવજો આજનો આ વિડીયો તમને કેવો લાગ્યો। મળીશું આગળના વિડીયોમાં, ત્યાં સુધી જય ભારત, જય હિન્દ।